પાછા બીજા ગીવ અવે લઈને આપણે રોજ ગીવ અવે જ કરવાનું. ઓકે તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? ભાઈ શ્રીરામ, ગુડ મોર્નિંગ. સવારમાં સુરત દાદાને દર્શન તમારા ભાઈને થઈ ગયા વિતરણ. શોપે જાઓ સાહેબ, વધારે ખબર નથી. હું જાઉં શોપે, ટોપી ખબર નથી એટલે હું ભૂલી ગયો. દુકાને લઈ જાય કે ઘરે ગોતવાનું, મને ટાઈમ ન મળ્યો, હું ન ગોતી આવ્યો. એકચ્યુઅલીમાં હમણાં થોડો બિઝી બહુ ચાલુ છું, તો બિઝી છે એના કારણે હું ગોતી ના થયું છું. બાકી પવન વધારે ટાઈટ ભાઈ હવે દુકાને પહોંચી જઈશ એટલે ટાઈટના ડીંગરાઈ જાય હાથ મારા ઘરે ઘરે તો નહીં, ઘરેથી તો નીકળાય. શોપે જાય હવે ડાયરેક્ટ શોપે ગાડી કરી દીધી પાર્ક. આપણે જઈએ એટલે બૂટમાં કાકડી બાકડી કરી ગઈ લાગે, જોવું જોશે ખાલે તો શોપે પહોંચી ગયા. હવે કામ પતાવી હવે કાંઈ છે પેલા થાય ને ડાયરેક્ટ બપોરે કા પાર્થિવ મહાદેવ. હું એ સારું તમને કહેતો હતો ને, બ્લેક વ્હાઇટ કપડાં પહેરીને ઊભા રાખવાનું, જો આ બ્લેક પહેરીને જ આવ્યો. હાલો તો ડાયરેક્ટ બપોરે આવી પાછા બીજા ગીવ અવે લઈને આપણે રોજ ગીવ અવે જ કરવાનું. ઓછા અને હમણાં કાઢતો બીજા ઘણા પીસ કાઢતો. મારો તમે શું યાદ રાખશો, ઉપાડો. હાલો મળીએ હમણાં. ભાઈ સાહેબ આવી ગયા બીજા ગીવ અવે લઈને. એકચ્યુઅલીમાં બધા ખાલી બોક્સ છે, જે ખાલી કરીને આપણે રાખી છે. એક પેરના થઈ આ ખાલી કર્યા. કાં સદામભાઈ જોઈ ગયો તમારી સામે કેટલા બોક્સ કાલે કેટલાય ખાલી થઈને હાલો તો બાકી બ્લોગ એન્જોય. હલો ભાઈ, ટાઈમ થઈ ગયો તો ટાઈમને ઓવર ટાઈમ થઈ ગયો છે જમવામાં. એકચ્યુઅલીમાં 4 વાગ્યા આપણે જઈએ હવે જમવા. આજે કામ છે તો એ કામ પતાવવાનું હમણાં જમવા માટે આજે મોડું નીકળાઈ જમવા. 4 વાગે જઈ જમવા, કાંઈ વાંધો નહીં. ત્યારે ખાઈલા રાખે, બાકી તો કાંઈ છે નહીં. એટલે એટીએમ જઈ જમવા. હાલો હવે ડાયરેક્ટ શાક બટેકાનું, રોટલી, સોરી કચુંબર એટલે કોબીવાળું સલાડ. શું સલાડ, છાશ ને પડીકા. ઘણા ટાઈમ પછી આ ખાઈશ. હાલો તો ખાઈ લઈ, ખાઈને મળી. હું તાલક મેં તો ચાલુ કરવું એટલે એના કરતાં હમણાં ખાતા વાત કરે. હવે તાલક મેં ગયા એને આપણે બી ન ઉગી એટલે બી તો ઉગી જાય, ખાવાનું ગળે ન ઉગતું. હા ખાઈ લઈ. હાલો ભાઈ તો અત્યારે કામ પતાવી આવ્યા. હવે જઈ પાછા દુકાન. ને એકચ્યુઅલીમાં ઠંડો પવન અત્યારથી દેખાય, હજી હાંજ જ છે તો અત્યારથી ઠંડો પવન દેખાય. ટાઈટ તો છે જ હમણાં છે, કાંઈ વાંધો નહીં. હાલો તો હવે જઈ દુકાને, તો ડાયરેક્ટ દુકાને મળી. ગાડી કરી દીધી પાર્કિંગ, જગ્યા નહોતી મળતી, માનની જગ્યા કહી. હાલો તો હવે કામ પતાવી હવે થશે પેલા થાય ડાયરેક્ટ બપોરે. કાલ લાલજીભાઈ મારું જ કામ હતું, મને યાદ કર્યો હું હાજર. બોલો ટીવી કાઢો, ટીવી જ નથી. મોય ટીવી આમાં પેક કરવાનું. હાલો તો કરી નાખી. હાલો મળી લીધા તો ટીવી પેક કરી નાખી. એકચ્યુઅલી મને લાલજીભાઈ મને ગિફ્ટમાં આપે ટીવી. કોઈ જોતું હોય તો ઓર્ડર કરી દેજો, આપણે રાખીએ. તો ભાઈ હાલો ટાઈમ થઈ ગયો ને આપણે નીકળી ગયા ને. હા ભાઈ લાઇટિંગની સિસ્ટમ ભાઈ ફિટ કરી. क्या भाई कैसे हो सभी? बढ़िया भाई. खाना बाना खा लिया? अभी कितने बजे तक काम चालू है? 2 बजे तक कंप्लीट हो जाएगा पूरा? सही है. वैसे ये सभी भाई ने काम किया है, बढ़िया है काम. वैसे पसंद है. और चेस खेलना हो तो किसी को आ जाना. इधर चेस खेलने के लिए परमिशन है ना भैया? चलो मिलते हैं. चलो भाई.
वैसे नाम बता दो सभी अपने, पहले आप बता दो नाम। मेरा लक्ष्मण सिंह। लक्ष्मण सिंह, आपका? ब्रिजेश कुमार। और आपका? दुर्योधन। दुर्योधन। भाई भाई चलो भैया मिलते हैं। तो भाई हेलो टाइम થઈ ગયો, આપણે નીકળી એકચ્યુઅલીમાં દૂધ લઈને। હા મિલભાઈ, મહાદેવ ભાઈ એકદમ ડેકીમાં પેલા દૂધ રાખતી ફૂટી જાય। એકચ્યુઅલીમાં આ છે ગાયનું દૂધ જે આપણે લઈ આ બ્રેન્ડ વિસ્તારા આજે પવન છે પણ આપણે નથી કોઈ આપણે ઉડેની રાખી કેમ કે આપણને ટાઈટ નથી વાંધો ઘોડી તો કામ થઈ। હા મેહુલભાઈ મહાદેવ શું કે તબિયત પાણી? હા હું તમે બે જબલા લઈને જાઉં શેની ઓલી હે ન હોય ઘરે બનાવે એમ? હાલો જય જલારામ। હાલો ભાઈ આપણે ટાઈમ થઈ ગયો ને આપણે નીકળી ગયા સ્કૂટર ભાઈને નડે તો આપણે સ્કૂટર લઈને સાઈડમાં રાખી દઈએ। હાલો ભાઈ છે ઠંડો પવન પણ અત્યારે આપણને ઠંડો પવન નથી લાગતો, ગરમી થાય કેમ કે હું અંદર બેઠો કે શાંતિ। ફિલહાલ તો હવે નીકળી જાઉં ઘરે, નીકળી ગયો ઘરે જાઓ, ઘરે જઈશ ભાઈ ભાઈના ઘરે મીટિંગો જમાઈ છે જે અમે કાલે મીટિંગો જમાઈ એવી જ રીતે આજે મીટિંગો જમાવશું કેમ કે ઘણા દિવસ પછી ભાઈ કાલે બેઠો લિટલ જે મોજ આવી ઘણા દિવસ પછી તાપણું કર્યું મોજ જ આવી એવી જ રીતે મોજ કરવાની આજે પણ। ચાલો ઘરે જઈને ખાઈ પણ સીધા ભાઈના ઘરે જાય બાકી હર હર મહાદેવ। હાલો ડાયરેક્ટ ઘરે જતા તો ભાઈ ઘરે પૂછી ગયા મસ્ત ખાઈ પણ એકચ્યુઅલીમાં બ્લોગ એડિટ કરતો હતો તો ખાઈને થોડીક વાર અહીંયા હાલું અત્યારે એકચ્યુઅલીમાં થોડોક હાલ ચાલ કરતો પચન કરતો તો પચન નહીં ચાલવું ને કાંઈ નહીં શું કહેતો હતો ભૂલી ગયો શું હતું ભૂલાઈ કાંઈ વાંધો નહીં બીજું તો બાકી ટાઈટ આજે ઓછી મને એવું લાગે રેગ્યુલર કરતાં નકર ટાઈટમાં ઠીંગરાઈ ગયું પણ આજે ઓછી। હવે એકચ્યુઅલી બ્લોગ એડિટ કરીને હોઈ જઈશ બાકી તો કોઈ નવીન છે નહીં ને દવા પીવું નહીં બાકી તો પહેલાં દવા પી લઈશ જે અમારી સ્કિનની પ્રોબ્લેમ છે એના માટે દવા એની જે છે એ દવા પીવાની પણ બાકી દવા પીને બ્લોગ એડિટ કરીને હોઈ જઈશ બાકી આજના માટે આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળે નેક્સ્ટ વિડીયોમાં।